આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે. ઉર્જા છે, ઉર્જાના સ્ત્રોતો છે, પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અલગ અલગ રીતે છે આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનતા હોય છે. તે સંદર્ભે આજનો આ દિવસ એ જાગૃતિનો આજનો દિવસ. તો વિનંતી કરીશ નિલેશભાઈ પાઠકને કે અંગે આપણને માહિતી કરે. ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ઉર્જાની વિશેષ જાગૃતિ માટે આજે આખો આ દિવસ એટલે કે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડેને વિશેષ સ્વરૂપે ઉજવવામાં આવી રહ્યો છે. એના ભાગ સ્વરૂપે આજે આપણી શાળામાં અમે ઉર્જાના પ્રકારો, ખાસ કરીને સૂર્ય ઉર્જા એટલે કે સોલાર ઉર્જાનો મહત્વનો ઉપયોગ કરી પર્યાવરણ જતન અને સંવર્ધન પણ કરીએ. આજનો આ દિવસ છે વિશેષ સ્વરૂપે ઉજવાય એટલા માટે છે આ ગેમને રમવાની છે. ડન છે. ગર્લ્સનું એક ગ્રુપ પડશે. એની અંદર તમને સ્ટાર બેઝડ ગેમ છે જેની અંદર એક રેડ સ્ટાર હશે અને એક કેવા સ્ટાર હશે? ગ્રીન સ્ટાર સરખા થાય છે તો જેના પછી રેડ સ્ટાર ઓછા હશે એ ટીમ છે વિજેતા બનશે. ડન? હા ભાઈ વાહ. માંસાહારનું સેવન મોટા પાયે પશુ ઉછેર કરવા માટેની જરૂરી જમીન મેળવવા જંગલોનો વિનાશ થાય છે. માંસાહારને કારણે વન્યજીવોની સંખ્યા ઘટે છે. ચાલો, વન્યજીવોની સંખ્યા ઘટે, બરોબર. તો સારી બાબત છે કે ખરાબ બાબત છે? ચાલો, તો કયો સ્ટાર આવશે? રેડ સ્ટાર લઈ લો. ઉપકરણો વાપરવાનો અગ્રહ. વીજળીનો વપરાશ ઓછો થાય, સારી ગુણવત્તા ઉપકરણો હોવાથી લાંબા સમય સુધી કાર્યરત રહે છે અને નવા ઉપકરણોની માંગ ઓછી થાય છે. હવે ચાલો, પાણીની બચત. પાણીને શુદ્ધ કરવા માટે જમીનમાંથી બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા બચાવે છે. દુષ્કાળ અને પાણીની અછતનો અસરો ઘટાડે છે. ઓકે, ચાલો, પાણીની બચત. પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ. જમીનનો બગાડ થતો અટકાવે છે. નવા પ્લાસ્ટિક ઉત્પાદકો બનાવવા માટે ઓછી ઉર્જા વપરાશે. ચાલો, પ્લાસ્ટિકનો રિસાયકલિંગ કરવું. ચાલો, પ્લાસ્ટિકનું પ્રદૂષણ. પીવાના પાણીનો અભાવ સર્જે છે. રોગચાળો ફેલાવે છે. ચાલો, પેલા પાણીનો બચાવ આવ્યો, હવે પાણીનું પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ ઘટશે, કચરો પણ ઓછો થશે, પ્રદૂષણ અને ઉર્જાનો વ્યય ઓછો થશે. ચલો, ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ, જેને કારણે પ્રદૂષણ ઘટે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે, તો આ સારી બાબત કહેવાય. તો કયો સ્ટાર?